વડોદરા શહેરના અકોટા વિસ્તારની અજીત કોઓપરેટિવ સોસાયટીમાં વિધર્મી વારસદાર તરીકે ઘુસાડવાનો પ્રયાસ કરવા એક મિલકતની ખરીદી કરવામાં આવી હોય એ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા શહેરના અજીત સોસાયટીના સેક્રેટરીએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું અને કહ્યું કે સોસાયટીમાં રહેતા એક મહિલા અને તેની દીકરીએ અન્ય એક મકાનમાં આ સોસાયટીમાં જ લીધું છે। દીકરીએ વિધર્મી સાથે લગ્ન કર્યું હોવાની વિગતો છુપાવી તેમજ પોતે અપરિણિત હોવાનું જણાવી પિતાના નામના દસ્તાવેજ રજૂ કરી માત્ર 3 દિવસમાં અશાંત ધારાની પરમિશન લીધી હતી અને ત્યારબાદ મિલકતનો દસ્તાવેજ પણ કરી લીધો હતો। આ મિલકત ખરીદવા માટે વિદેશથી ફંડ આવ્યો હોવાની પણ શંકા છે, જેથી એ દિશામાં પણ તપાસ થવી જરૂરી છે। આજે સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરી ખાતે રામધૂનનો કાર્યક્રમ પણ રાખ્યો હતો। રામધૂન એટલે બોલાવી કે અમે લોકો હિન્દુ છીએ ને અમે અજીતનગરથી આવીએ છીએ। અમારો એક 36 નંબરનો પ્લોટ છે એ એક વિધર્મીએ લીધો છે। અત્યારે એમાં દસ્તાવેજ ભલે હિન્દુના નામે થયો છે પણ એની છોકરી એ મોમેડનમાં લગ્ન કરેલા છે ને બધું ઇન્વેસ્ટમેન્ટ એનું જ છે। તો અમે એટલા માટે આવ્યા છે કે આ બધી ઇન્ક્વાયરી કરે તમે સચોટ અને આ ડોક્યુમેન્ટ જે એણે સબમિટ કર્યા છે બધા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે એ પ્રોપર કર્યા છે કે એણે કોઈ વિગતો છુપાવી છે। ધારો કે મારે હમણાં કંઈ કરવું હોય તો ફાધર ઓફ વસંતરાય એન્ડ વાઇફ ઓફ કમલનયન દેસાઈ એવું બધું એણે દસ્તાવેજો ડોક્યુમેન્ટ પ્રૂફ બતાવ્યું છે। જો બતાવ્યું હોય ને જો આ લોકોએ ના કર્યું હોય તો એની સામે પગલાં લો ને એમણે આ ખોટું કર્યું હોય તો એની સામે પગલાં લો। કેટલા વખતથી આ પ્રશ્ન છે તમારો? 2024માં પણ એ લોકોના કાગળિયા ને એવું બધું મારે થોડું વાત લાગીને અમે સામાન્ય માણસો એટલે અમને કોઈ એટલે અમે RSS વાળા વિશ્વ હિન્દુ પરિષદ વાળા બધાને ભેગા મળીને અમે કે અમારો થોડો વજન પડે। આ લોકો પૈસાથી બધું કરી શકે એમ એ લોકો એવું કહેવા માંગે છે, એટલે અમે લોકો આ સંગઠનથી અમે બધું કરી શકીએ એવું અમારું મંતવ્ય છે। હું અજીતનગર સોસાયટીમાં પ્રેસિડેન્ટ સેક્રેટરી છું અને 36 નંબરનું મકાન વિધર્મીના ષડયંત્ર રીતે ખોટા દસ્તાવેજ, ખોટી અસાંધારા એ તમામ પેપરો બી ડોક્યુમેન્ટ ગવર્મેન્ટ જોડે ચીટિંગ કર્યું છે। આ લોકોએ કોઈ NOC પ્રમુખ સેક્રેટરી માગી નથી દસ્તાવેજમાં માગી કે નથી અસાંધારામાં માગી, જે સદંતર ડોક્યુમેન્ટ ફ્રોડ કહેવાય। અને આ જે જૂજ રેડિકલ મુસલમાનો છે એમનું આ વ્યવસ્થિત કાવતરું છે, ષડયંત્ર છે, જેનો અમે તમામ રીતે વિરોધ કરીએ છીએ। એટલા માટે કે આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે, હિન્દુ વિસ્તારમાં તો બિલકુલ નહીં। અને આજે ખોટા ડોક્યુમેન્ટમાં સપોર્ટ કરનાર તમામ માણસોને સજા થવી જોઈએ। અને આ દસ્તાવેજ બી જે ખોટો ભર્યો છે, અસાંધારા બી જે ખોટી થઈ છે તેની તમામ વિગતો બહાર આવી જોઈએ। અને આમાં જે મકાનનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ફંડિંગ એ ઓસ્ટ્રેલિયાથી આવેલું છે, જેમાં તમામ માણસો જે અંદર ષડયંત્રમાં સંડોવાયેલા છે એમને સજા થવી જોઈએ એવી અમારી માંગ છે।